जोशीला शेर थी करवी छे के मुश्किल में है कौन किसी का समझो इस राज को लेकर अपना नाम कभी तुम खुद को आवाज दो। ભગવાને માણસ તો બનાવ્યા પણ અદેખાઈ કરી, ભગવાને વિશ્વ તો બનાવ્યું પણ અન્યાય રાખ્યો, બધાના નસીબમાં જીત લખીને મારી તકદીરમાં હાર। આ બધું હું મારા માટે નથી કહેતી, પરંતુ મોટા ભાગના લોકો આવા રોદણા રોતા હોય છે। કોઈને બંગલો તો કોઈને ઝૂંપડી, કોઈને પરિવાર તો કોઈને અનાથ, કોઈને છત તો કોઈને ફૂટપાથ। જો આવું વિચારવા બેસીએ ને તો હર ક્ષણે ભગવાન દોષી જ લાગે। પરંતુ સત્ય કંઈક જુદું છે। મને નથી લાગતું કે ભગવાન આપણા નસીબ લખતો હશે, મને નથી લાગતું કે ભગવાન એક એકનું પર્સનલ લિસ્ટ બનાવતો હશે। શું માનવું છે તમારું? શું ભગવાન એટલો ફ્રી હશે? તો જવાબ છે ના। તો બીજો પ્રશ્ન થાય, શું લખતો હશે ભગવાન? યાદ રાખો, ભગવાન બધાની કુંડળીમાં એક વાક્ય લખે છે, માત્ર 4 શબ્દો, હું જ મારો ભાગ્ય વિધાતા, હું જ મારો ભાગ્ય વિધાતા। તું જ તારો અજવાસ છો ને તું જ તારો શ્વાસ છો, તું જ તારું ભાગ્ય લખણે, તું જ તારો કર હિસાબ। રડવાનું છોડ હવે ને લડવાનું પ્રણ લે, તું જ તારો અર્જુન ને તું જ તારો કૃષ્ણ થા। ઇતિહાસની વાતોને વાંચી જોશો ને તો સમજાશે, જેણે જેણે મહેનતને શસ્ત્ર બનાવ્યું તેણે આખું વિશ્વ ડોલાવ્યું છે। 2 કદમ ચાલવાનું નક્કી કરી એટલે ઠેસ વાગે, ઠોકર વાગે, કોઈ માર્ગમાં પથ્થર ફેંકે અને હડસેલવા પણ આવે, પરંતુ આ બધાથી હારીને બેસી જવું, નસીબનું નામ દઈને બચી જવું એ તો હિંમત હારેલાનું કામ। બાકી જેના કાળજામાં કંઈક કરી બતાવવાની આગ સળગતી હોય, આંખમાં પરિશ્રમનું તેજ હોય, પગમાં ઝઝૂમવાની આવડત હોય ને હાથમાં લકીર બદલવાની તાકાત હોય ને એ જ ભાગ્ય વિધાતા બની શકે। એક તો એવો વ્યક્તિ બતાવો કે જેને ક્યારે દુઃખ ન જોયું હોય, એક તો એવો માણસ શોધી લાવો કે જેણે ક્યારે તકલીફ ન પડી હોય, એક તો એવો શૂરવીર શોધી લાવો કે જેને પરાક્રમ વિના જ લોક ચાહના મળી હોય, જે પરાક્રમ કરી જાણે એને જ આ દુનિયા નમસ્કાર કરે છે। બાકી આ દુનિયા એમ કહીને નમે નહીં। અહીં તો પોતે જ પોતાના નસીબ લખવા પડે છે, પોતાનું જીવન પોતે જ બદલવું પડે છે, પોતાનું નામ પોતે જ કમાવવું પડે છે। હા, કોઈનો સાથ મળે, સહકાર મળે, પણ રસ્તા પર ચાલવું આપણે જ પડે। બીજાના ઉપકારે મળેલી જાહો જહાલી લાંબા સમય સુધી ટકતી નથી। કોઈ આપણે મેદાન સુધી પહોંચાડી શકે, પણ યુદ્ધ તો આપણે જ લડવું પડે। સમગ્ર વિશ્વની રચના જ કંઈક અદ્ભુત છે, ન કોઈ ભેદભાવ કે ન કોઈ લાગવગ। ભગવાને બધાના નસીબમાં મહેનત લખી છે ને બધાને કોરું કાગળ આપ્યું ને કહ્યું, જાઓ પૃથ્વી પર અને લખો તમારું ભાગ્ય। પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા, એકબીજાના ટાંટિયા ખેંચવામાં ફસાઈ ગયા, આંધળી દોડમાં ભાગ લઈ લીધો, બીજાના જેવું બનવામાં પોતાની જાતને છેતરવા પણ તૈયાર થયા, પોતાનું મકાન બનાવવા બીજાની ઝૂંપડી ભાંગવા પણ તૈયાર થયા। જલ્દી પૈસાદાર બનવાની લાલચમાં આપણે સૌ ક્યાંક ભૂલા પડ્યા છીએ। ચારે કોર સ્પર્ધાવાનું વાતાવરણ ઊભું કરીને જે પ્રદૂષણ ફેલાયું છે, વાત ના પૂછો। આ કોપી પેસ્ટના જમાનામાં પોતાના સિદ્ધાંતો પર જીવનારા બહુ ઓછા છે, પોતાના વિચારોને વળગી રહેનારા આંગળીના વેઢે ગણાઈ જાય એટલા છે, ને પોતાનું ભાગ્ય પોતે લખનારા ખૂબ ઓછા છે। જરૂર છે એવા અડગમનના મુસાફિરોની, જરૂર છે એવા માણસોની જે ક્યારેય હાર ન માને। ક્યાં મળશે આવા લોકો? શું આવા લોકોની ક્યાંય ફેક્ટરી હશે? શું આવા લોકોની ક્યાંય ખાણ હશે? અરે ના, ક્યાંય નહીં મળે। આવા લોકો એટલે તમે ને હું। આપણે જ છીએ આપણા ભાગ્ય વિધાતા, આપણે જ છીએ આપણા રચયિતા। થોડા નુકસાનમાં માથે હાથ દઈને બેસી રહીએ આપણે નહીં। કોઈ હિન્દી કવિએ સરસ કહ્યું છે, किए हैं हाथ दो दो वक्त का मारा नहीं हूँ मैं, ना जिससे कोई स्वर थिर के वो एक तारा नहीं हूँ मैं। अगर मिल नहीं पाई मुझे जीत तो क्या है, अभी भी लड़ रहा हूँ आज तक हारा नहीं हूँ मैं। આપણે જ આપણા ભાગ્ય વિધાતા કઈ રીતે બની શકીએ? પહેલા તો ખુદને ઓળખો, પોતાનામાં રહેલી દિવ્ય શક્તિને જાણો, અંદર રહેલી ખાસિયતને ફંફોડો, એટલે એક નવું જ સ્વરૂપ દેખાશે। બસ એ જ આપણું ભાગ્ય। બીજાને કેટલું આવડે છે તે જાણવામાં જેટલો રસ દાખવીએ છીએ એનાથી અડધો રસ પણ જો પોતાના જીવન પાછળ ખર્ચીશું તો પણ બહુ થઈ જશે। સિંહ ભલે જંગલનો રાજા હોય, પણ ભૂખ લાગે એટલે શિકાર કરવા તો જવું જ પડે। જે કાંઈ નથી કરતો, માત્ર નસીબના ભરોસે બેસી રહે, તેના હાથની તો લકીરો પણ ભૂસાઈ જાય છે। કર્મ છે તો જ જીવન છે, કંઈક કામ છે તો જ આપણું દામ છે। જમાનો એજ્યુકેશનનો છે, જમાનો સ્માર્ટનેસનો છે, જમાનો સેલિબ્રેશનનો છે, ને જમાનો કોમ્પિટિશનનો પણ છે। ભીડમાં દોડશું તો કચડાઈ જશું, કોઈની પાછળ પાછળ ચાલીશું તો ભટકાઈ જઈશું, કોઈના જેવા બનવા
જઈશું તો ખોવાઈ જશું, બેઠા રહીશું તો કટાઈ જઈશું, મૂંગા રહીશું તો વગોવાઈ જશું, અસત્ય બોલીશું તો વખોડાઈ જઈશું, કોઈના માર્ગમાં પથ્થર બન્યા તો ફેંકાઈ જશું, કોઈનો પડછાયો બન્યા તો શોષાઈ જઈશું, કોઈ સામે હાથ જોડ્યા તો ખર્ચાઈ જશું, કોઈનો પગ પકડ્યો તો ખેંચાઈ જઈશું, અને કંઈ ન કર્યું તો દટાઈ જશું. માટે જરૂર છે સ્વપ્નની રાજાશાહીમાંથી ઉઠવાનો. જે વિચારીએ છીએ તે સાચે જ કરી બતાવવાનો. એક દિવસમાં નહીં થાય, પરંતુ એક દિવસ જરૂર થશે. યોગ્યતા રાતોરાત નથી મળતી, તેના માટે પાત્રતા કેળવવી પડે છે. પ્રેક્ટિસ એવી કરો કે પરફેક્ટ શબ્દ આપણો પર્યાય બની જાય. જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકી ના ફરિયાદ કર. મન ચંચળ છે, નિરાશાને મિત્ર બનાવશે અને ખામોશીને બહેન કહેશે. વારે વારે મન નેગેટિવ તરફ ઝૂકશે. આ એક કુદરતી કુટેવ છે જેનો સામનો આપણે સૌએ કરવો જ પડશે. એટલે જ તો વાત છે ભાગ્ય વિધાતાની. નિરાશાને જે ભાડે પણ ન રહેવા દે એ જ ભાગ્ય વિધાતા બની શકે. જે 1000 વાર પ્રયત્ન કરવાની ક્ષમતા ધરાવે એ જ ભાગ્ય વિધાતા બની શકે. પોતાના વિચારોને જે સિદ્ધ કરી બતાવે એ જ ભાગ્ય વિધાતા બની શકે. જેને મહેનતનું પાગલપન વળગે એ જ ભાગ્ય વિધાતા બની શકે. આવો મક્કમ એટીટ્યુડ જે રોજ જન્માવી શકે એ જ ભાગ્ય વિધાતા બની શકે. જ્યારે પણ જીવનમાં નિરાશ થઈએ, હાર માની લઈએ, ત્યારે હૃદય પર હાથ મૂકી ઊંડો શ્વાસ લઈ એક જ વાક્ય બોલવાનું કે હું જ મારો પ્રશ્ન છું અને હું જ મારો કૃષ્ણ છું. યાદ રાખો, આપણું નસીબ લખવા કોઈ નહીં આપે, આપણું ભાગ્ય કહેવા પણ કોઈ નહીં આવે, કારણ કે આપણે જ છીએ આપણા ભાગ્ય વિધાતા. સદાયને માટે નજરમાં કોતરીને રાખો કે હું જ મારો ભાગ્ય વિધાતા, હું જ મારો ભાગ્ય વિધાતા. અસ્તુ.